નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કે લુણાવાડા તાલુકાના એમજીવીસીએલ કોઠંબા ફેડરના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે। લુણાવાડા તાલુકાના ગામ સરોલી તળાવ ફળિયામાં આજરોજ એમજીવીસીએલ કોઠંબા ફેડરના કોન્ટ્રાક્ટ તેમજ મજૂરો દ્વારા ખેડૂતોના પશુપાલન માટેના લીલા ચારાનું કચરખાંડ, ભારદાર વાહન, ટ્રેક્ટર અને વીજ થાંભલાના ઘસડવાથી ભારે વ્યાપક નુકસાન થયું હતું। ખેડૂત ભાઈઓને જાણ બહાર વીજ લાઈન નાખવાની શરૂઆત કરી દેવામાં આવી હતી। લીલાચાર અને તૈયાર થયેલ બાજરીના પાકને નુકસાન થતું હોવાથી ખેડૂત ભાઈએ કામ બંધ કરવા વિનંતી કરી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર કે મજૂરો દ્વારા કામ બંધ ન કરવામાં આવ્યું હતું। અત્યારના સમયમાં પશુપાલનના નિરાકરણ માટે ઘાસના ભાવ વધારે હોવાથી ખેડૂતો લાવી શકતા નથી, જ્યારે બીજી બાજુ તૈયાર થયેલા બાજરીના પાકને નુકસાન એમજીવીસીએલના અધિકારી, કોન્ટ્રાક્ટર અને મજૂરોનું કામ ચાલતું હોય પછી કોન્ટ્રાક્ટરના મળતિયા દ્વારા કામ થતું હોવાની શંકા કુશંકાઓ, જ્યારે બીજી બાજુ વીજ લાઇન ખાલી ખેતરોમાં થઈને જાય તેવી શક્યતાઓ હતી, પરંતુ કોઠંબા ફેડરના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને ખેડૂત ભાઈઓને નુકસાની થાય તેમને ફાયદો થાય તે યોગ્ય લાગ્યું, તેનું પરિણામ ખેડૂત ભાઈઓને ભોગવવાનો વારો આવ્યો। નુકસાન થયેલા પાકને એમજીવીસીએલની કચેરી દ્વારા ખેડૂત ભાઈઓને યોગ્ય વળતર આપવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું કે પછી તંત્રની તાનાશાહી। રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર।